અરે શું વાત છે, આજે તો આખું ઘર ખુશીથી ગુંજી ઉઠ્યું છે. કેમ ખુશ ના હો? કાલે રક્ષાબંધન છે ને. કાલે હું મારા ભાઈને રાખડી બાંધીશ. મારા માટે તો એ જ દિવસ ખાસ છે. સાચી વાત છે, પણ તને યાદ છે ને કાલે મારી બેન રજા પણ મને રાખડી બાંધવા આવવાની છે. હા, પણ એને કહી દેજો કે વહેલી આવે, નહીં તો મહારાણીના જેમ મોડા મોડા આવશે. અરે હા, એ વહેલી જ આવશે. હવે તું જમવાનું લગાવ, મને બહુ જ ભૂખ લાગે છે. તમે બેસો, હું લગાડી દઉં જમવાનું. અરે હું શું કહું છું, એક કામ હતું તમારું. હા બોલ ને. બજારમાં જઈને થોડી મીઠાઈ લઈ આવો ને. હા લઈ આવું, મારે પણ બજારમાં થોડું કામ. પણ જલ્દી પાછા આવજો. હા, ગયો અને આવ્યો. અરે રજાબેન, તમે આવો આવો. મજામાં? મજામાં. તમે કેમ છો? બસ મજામાં. બેસો 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 તમે, હું પાણી લઈને આવું. અરે તમે અહીં? ગાડીનું થોડું કામ હતું તો ગેરેજમાં મૂકી છે. તો ચાલો મારી સાથે ઘરે. ના ના, હું રિક્ષામાં જતો રહીશ. અરે મારા રહેતા તમે રિક્ષામાં જશો? ચાલો ઘરે જઈએ. આમ પણ તમારી બેન અને હું એ આવવાના જ હતા. ચાલો ને. અરે ભાભી, મારા ભાઈ નથી દેખાતા. ક્યાં ગયા? એ બજારમાં ગયા છે થોડો સામાન લેવા. આવતા જ હશે હમણાં. લો, આવી પણ ગયા. અરે ભાઈ, તમે અહીંયા આવો આવો, બેસો બેસો. બેન, જીજાજી કેમ ના આવ્યા? એમને પણ એમના બેન રાખડી બાંધવા આવવાના હતા, એટલા માટે એ ના આવી શક્યા. બેન, બજારમાં હું ખૂબ કંટાળી ગયો. તારા હાથની મસ્ત કોફી બનાવીને આપને મને. હા ભાઈ, હમણાં જ બનાવી આપ. અહીં આવો તો. હા આવ્યો. બોલો, શું કામ હતું? તમે તમારી બેનને આ વખત રક્ષાબંધનમાં શું ભેટ આપવાના છો? તમે બેસો, હું આવ્યો. હા, હજુ કંઈ વિચાર્યું નથી. આ વખતે એટલો બધો ખર્ચો કરવાની કઈ જરૂર નથી. હું વિચારું છું કે રજા માટે સોનાનો હાર લઈશું તો કેવું રહેશે? સોનાનો હાર? અરે નહીં નહીં, એને 5,000 રૂપિયા રોકડા આપી દેજો, એટલું બહુ છે. પણ ભગવાને આપણને બહુ જ આપ્યું છે, તો એને થોડુંક વધારે આપવાથી ઓછું નહીં થઈ જાય. મારા વીરાને દુનિયાની બધી જ ખુશીઓ મળે, બહુ મોટું આયખું આપે અને જીવનમાં ક્યારેય કોઈ મુશ્કેલી ના આવે, એવી મારી દુઆ છે. શું થયું રજાબેન, કેમ ઉદાસ છો? કંઈ નહીં ભાભી, કાંઈ નથી થયું. સારું, ચલો ભાઈ ભાભી, તો હું રજા લઉં. ઓકે બેન, સાચવીને જજે.
ચાલો હવે મોડું થઈ રહ્યું છે, મમ્મી રાહ જોતા હશે. આવી ગઈ બેટા? હા મમ્મી. આવો બેસો. બેસો, પાણી લઈને આવો. બધી શાંતિ છે ને? બસ શાંતિ, મજામાં. રવિ બેટા, તારા ઓફિસથી એક લેટર આવ્યો છે, જોઈ લે ને. હા મમ્મી, જોઈ લઉં હું. મમ્મી, કાગળ ક્યાં મૂક્યો છે? હે ભગવાન, શું થશે આ છોકરાનું? એક કાગળ નથી મળતો આ. હે ભગવાન, ક્યાં તો મૂક્યો છે? મમ્મી, મારે તને એક વાત કરવી હતી. શું વાત છે દીકરા? મમ્મી, આજે મેં બેનના ઘરે એનું ખરાબ વર્તન જોયું. અરે બેટા, દિલ ખોલીને વાત કર તો ખબર પડે. મમ્મી, મેં જોયું કે બેનના ઘરે એને આવેલી નણંદને એનો હક ના આપીને બહુ જ ખોટું કર્યું. એક બેનને એના ભાઈ જોડેની જે આશા હોય, બેને વિખેર કરી નાખી. શું વાત કરે છે બેટા? હા મમ્મી, આજે જીજુના ઘરેથી એની બેન નારાજ થઈને ગઈ. જો બેટા, તું ચિંતા ના કર. હવે હું તને કહું એટલું તું કર. તારી બેન જ્યારે તને રાખડી બાંધવા આવે ને ત્યારે તું ફક્ત 2000 રૂપિયા જ આપજે. પણ મમ્મી નારાજ થઈ જશે. અરે દીકરા, એની આજે સબક નહીં શીખવે તો કારે કોઈ મોટું કદમ ઉઠાવતા બહાર નહીં રારે. સારું મમ્મી. લે બેન, રાખડી બાંધી દે ફટાફટ.
બેન આંખો બંધ કર, તારા માટે કંઈક ખાસ ભેટ છે. બસ આટલા જ? કેમ દીકરી, શું થયું? કંઈ નહીં મમ્મી, પણ આ જ હતી મારી અનમોલ ભેટ. બેટા, તારો ભાઈ જે પ્રેમથી આપે ને એ સ્વીકારી લેવાનું. પણ મમ્મી, જે આપે એ ખુશીથી લઈ લેવાનું હોય, મોઢે માગીને નહીં લેવાનું. તમે વચ્ચે ના બોલો, હું મારી મમ્મી જોડે વાત કરું છું. કેમ બેટા, જમાઈ રાજાની બેન રજા રાખડી બાંધવા આવી તો તે કેટલા રૂપિયા આપ્યા? તારા ભાઈએ મને બધી વાત કરી છે. બેટા, એક વાત યાદ રાખજે, જેમ તું કોઈની બેન છે ને એમ રજા પણ કોઈની બેન છે. તને તારા ભાઈ પાસેથી એ ભાવ પ્રેમની અપેક્ષા છે તે એમ રજાને પણ એના ભાઈ પાસેથી અપેક્ષા હોય. બેટા, દીકરીને ઘરમાંથી આપવામાં ઓછું નથી થતું, હા? અને એક દીકરી તો ઘરની લક્ષ્મી છે. તમે સાચું કહો છો, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. બેટા, ભૂલ સમજાય ને એ જ મોટી વાત છે. તે બેટા, હું તારી ગયેલી સાચી ભેગા. લે, આ તારી સાચી ભેટ. જમાઈ રાજા, મારે પણ તમને એક વાત કરવી છે. હા મમ્મી, બોલો ને. પ્રિયાથી ભૂલ થાય ને તો એમાં ભાગીદાર ના બનતા. એને સમજાવજો. કારણ કે પતિ પત્નીનું સાચું જીવન જ એ છે. જ્યારે એક એ ભૂલ કરે તો બીજો એને સાચા રસ્તે લાવે. મમ્મી, તમારી આ વાત હંમેશા યાદ રાખી. આદિ, મને માફ કરજે. જો પ્રિયા, ભૂલ થઈ ગઈ ને એ મહત્વનું નથી, ભૂલ સમજાઈ ગઈ ને એ જ મહત્વનું છે. બેટા, યાદ રાખજે, તું અહીંયાથી સીધી તું તારા નરનના ઘરે જઈશ. હા મમ્મી, હું સૌથી પહેલાં એ જ કામ કરીશ. ચલો મમ્મી, હવે અમે રજા લઈએ. મમ્મી, ખરેખર હું સમજી ગઈ. રક્ષાબંધન એ ખાલી રાખડી બાંધવાનો તહેવાર નથી. આ તો ભાઈ બહેનના પ્રેમ અને એકબીજાના હકનું સન્માન કરવાનો દિવસ. રક્ષાબંધન આપણને એક સુંદર વાત શીખવે છે. પ્રેમ ક્યારેય પૈસાથી મોટો કે નાનો હોતો નથી, પણ જેમ આપણે આપણા હકને સમજીએ છીએ તેમ બીજાના હકને પણ સમજવો જોઈએ. કારણ કે દરેક બહેન પોતાના ભાઈ માટે એટલી જ અનમોલ હોય છે. આ રક્ષાબંધન પર ચાલો પ્રેમની સાથે એકબીજાના હક અને લાગણીઓ પણ સન્માન કરીએ.